જય દશામાં બધાને. તો આજે ત્રીજા દિવસની વાર્તા આપણે કરવાના છે બધાને. દશામાના કૃપાની વાર્તા. એક નાનકડા ગામમાં ગંગાબા નામની એક ગરીબ સ્ત્રી રહેતી હતી. ગંગાબા ખૂબ શ્રદ્ધાળુ હતા અને તેણે દર વર્ષે દશામાનું વ્રત કરતી હતી. ઘરમાં પૈસાથી તંગી હતી છતાં તે દશામાનું ખૂબ પૂજા ભક્તિ કરતી હતી. એક વર્ષમાં ચોમાસામાં ભારે વરસાદ પડ્યો. ગંગાબા ઘરમાં અનાજના એક દાણો પણ ન બચ્યો. બાળકને ભૂખ્યા હતા. ગંગાબા ખૂબ દુઃખી થઈ ગયા. તેને દશામાની મૂર્તિ સામે જોયું ને હાથ જોડીને કહ્યું, હે દશામાં, મારી પાસે તમને ચડાવવા માટે કંઈ નથી, માત્ર મારી શ્રદ્ધા અને બાળકોની ભૂખ છે, જોઈ શકતી નથી. હવે તમારી જે આશા છે આટલું કહી ગંગાબા રડતા રડતા સૂઈ ગયા. રાત્રે તેને સપનમાં આવ્યું. સપનામાં દશામાં માતા પ્રગટ થયા અને પ્રેમથી કહ્યું, દીકરી, તારી ભક્તિ સાચી છે, ચિંતા ના કર, આવતીકાલે સવારમાં તારા ઘરના દરવાજા ખોલજે. સવારમાં ગંગાબા ઉઠીને દરવાજા ખોલ્યા તો બહાર અનાજના મોટી ભેરી અને જરૂર સામાન પડેલો હતો. ગંગાબા આશ્ચર્યચકિત થઈ ગયા અને સમજાઈ ગયું કે આ દશામાની કૃપા છે. તેની આંખોમાં આંસુ આવી ગયા. તેને દશામાની સામે માથું નમાવીને કહ્યું, માં, તમે મારી લાજ રાખી. જ્યાં સાચી શ્રદ્ધાઓ છે ત્યાં તમે જરૂર ને જરૂર હાજર રહેજો. તે દિવસથી ગંગાબાએ દર વર્ષે દશામાનું વ્રત કર્યું. ભક્તિ કરવા લાગી. ગામના લોકો પણ તેમની ભક્તિને જોઈ દશામાની મહિમા માનવા લાગ્યા. વાર્તાનો સંદેશ: દશામા પાસે મોટી સંપત્તિ કે મોંઘી વસ્તુઓની જરૂર નથી. માનતા તો સાચા શ્રદ્ધા, નિષ્ઠા અને શુદ્ધ મન સૌથી વધારે પ્રિય છે. જય દશામા. દશામા સૌનો ઘર પરિવાર સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે. જય દશામા. અમદાવાદ દાણાપીઠ દશામાનું સુંદર મંદિર આવેલું છે. બહેનો ત્યાં ઘણી શ્રદ્ધાથી અને રોજથી દર્શન જાય છે. એક મારવાડી બહેનને ઘર ધન સંપત્તિ સુખમાં પણ તેમના ઘેરે પારણું બંધાયેલું નહીં. તેનો તેમને ખૂબ જ વસવાયો રહેતો હતો. ઉપર પણ આધેડ થયા. પોતે કોઈ પૂર્તે જણી શક્યા નહીં. તેમને ખૂબ દુઃખ હતું. કેટલીક બહેનો દશામાનું વ્રત કરતી જોઈ તેમને પૂછ્યું, બહેનો, આ વ્રત કરવાથી શા શા ફાયદા થાય છે? એને કહ્યું, માં, દશામાની આપણી ખરી અવદશા હોય છે, ટાળે છે. બીજી બોલી, આપણી મનોકામના પૂરી કરે છે. પહેલા મારવાડી બહેનો થયું કે વ્રત કરવાથી કદાચ માં દશામાં મારી વર્ષોથી અધૂરી એવી ઈચ્છા પૂર્તિ પાત કરી આપે છે. એમને પણ દશામાનું વ્રત લીધું. ઘરમાં માનું સ્થાપના કરવું, શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરી. 1 વર્ષ વીત્યું, 2 વર્ષ વીત્યા, 3 વર્ષ વીત્યા અને બહેનને પુત્રની પ્રાપ્તિ થઈ. આશાઓ તેમને ખોળવા હુંકાર આપ્યો. 5મા વર્ષે એ મારવાડી બહેને ધામધૂમથી મહા ઉજવણું કર્યું. ચાંદીની સાંડળી બ્રહ્માને દાનમાં આપી. બ્રહ્માચણો કરાયું. નાના બાળકોને જમાડ્યા. યશાશક્તિ પુણ્યદક્ષી કર્યું. માની કૃપા આજે બંને પુત્રો આનંદ કિલ્લોર કરતો જીવે છે. પારણું બાંધનાર માં દશામાને સૌને મનોકામના પૂરી કરે છે. નળકાંઠાના નાનોદર કરીને એક રહિયામનું ગામ છે. ગામમાં નંદુબેન કરીને એક બહેન બાપને ત્યાં પિયરમાં રહેતી હતી. નંદુબેને એક યા બીજા કારણસર સાસરિયા તેડવા નહોતા. સાસરિયા નંદુનું કામ ગમતું નહોતું. ગમે તે બહાને તેને નીચે ઉતારી પડ્યા હતા. સાસુ સસરા તેમના દીકરાને રોજ ફરિયાદ કરે કે તારી વહુને કોઈ જ કામ આવડતું નથી. એક બેડું પાણી ભરવા જાય છે તો એ કલાકે 2 ઘેર આવે છે. બહુ જ કામચોર છે. નંદુએ પતિને નંદુ ગમતી નહોતી, પણ તેની માને ગમતી નહોતી. પરંતુ મા સામે બોલવાની કે તેને નારાજ કરવાની તેમના હિંમત નહોતી. વહુ દીકરાને મનોમન માને ગમતો નહોતો. બંને સાથે આનંદ કિલ્લોર કરે છે. માંથી શાકી શકાતું નહોતું. આખ દિવસ વાતાવરણ મામલો બગડ્યો તો નંદુ ઉપર તેના પતિ હાથ ઉપાડ્યો. સ્વામીને નંદુ પિયર જતી રહી. બાપને ઘેર 2.5 વર્ષ વીતી ગયા, પણ સાસરેથી કોઈ તેડવા આવ્યું નહીં. નંદુનું મન સાસરે જવા અધીર્યું થઈ ઉઠ્યું હતું, પણ બાપની રજા લેવાની હિંમત હતી નહીં, એમની નહોતી. એવામાં દિવસો આવ્યા. સૌને બહેનો દશામાનું વ્રત લીધું. નંદુએ પણ પોતાની મનોકામના પૂર્ણ કરવા દશામાનું વ્રત લીધું. દશામાએ દિવસે જાગરણ કર્યું. દશામાના 12મા દિવસે નંદુએ દશામાને શ્રદ્ધાથી કરી રહી. હે માં, મેં તારું વ્રત કર્યું છે તોય મારું દુઃખ કેમ ટળ્યું નથી? આ મારો કોઈ અપરાધ નથી. મારા સાસરિયા મને તેડવા હાથે હું પણ 5 સિંહ પર તોરણ ચડાવીશ. અને માની કૃપા નંદુ ઉપર ઉતરી. સાસરેથી માણસો નંદુને તેડવા આવ્યા. નંદુએ
ના મા બાપ મનાવ્યા અને નંદુને સાસરે તેડી ગયા. નંદુનું પતિ સાથે સન્મતિ થયું. નંદુનું દશામાએ દુઃખ દૂર કર્યું. મા પર અતૂટ શ્રદ્ધા રાખવાથી નંદુનું વ્રત પૂરું થયું અને દશામાના આશીર્વાદ મળ્યા. જય દશામા. જય દશામાં. તો આજે બીજા દિવસની વાર્તા પૂરી થઈ ગઈ છે. બધાને જય દશામાં. હવે આપણે આરતી કરીશું. જય દશામાં કહેતો. જય દશામાં.